નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। કોલકાતાની એક હોસ્પિટલમાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ અને ત્યારબાદ તેની હત્યા કરી દેવાતા સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે અને એ મહિલા તબીબને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી રહી છે। ઘટના કોલકાતામાં બની છે। એક મહિલા તબીબ સાથે દુષ્કર્મ અને હત્યા કરવામાં આવી છે, પરંતુ તે આ ઘટના બાદ બરોડા મેડિકલ કોલેજની સુરક્ષાની પોલ ખુલી ગઈ છે। કલકત્તાના ઘટના બાદ જે સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે, તેમાં હોસ્પિટલોમાં કામ કરતા તબીબો હવે પોતાની સુરક્ષાને લઈને સવાલ ઉઠાવી રહ્યા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। વડોદરા મેડિકલ કોલેજ ખાતે પણ તબીબો પાછલા 5 દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, ધરણા પર બેઠા છે પોતાની સુરક્ષાને લઈને। આ જ ઘટનાક્રમને જોતા હવે ગુજરાતના જે મેડિકલ કોલેજ છે, વાત વડોદરાની કરીએ તો બરોડા મેડિકલ કોલેજમાં સુરક્ષાની પોલ ખુલી ગઈ છે। એક આંકડો સામે આવ્યો છે અને આંકડો ખૂબ જ ચોંકાવનારો છે। બરોડા મેડિકલ કોલેજનું સમગ્ર કેમ્પસ જે હોસ્ટેલ છે, હોસ્ટેલની સાથે સાથે મેડિકલ કોલેજ છે કે પછી હોસ્પિટલ છે, તેના બિલ્ડિંગ છે, તાત્કાલિક સારવાર છે, આ તમામ જગ્યાઓને મળીને માત્ર 120 સુરક્ષાકર્મીઓ છે। આપ કલ્પના કરો કે એક બિલ્ડિંગ પર એક સુરક્ષાકર્મી છે, તેથી સુરક્ષા પર કેટલા બધા સવાલ ઊભા થઈ શકે। વડોદરા મેડિકલ કોલેજના તબીબોએ મેં હું ચોકીદારના પોસ્ટર સાથે જગ્યા જગ્યા પર ઊભા રહીને વિરોધ પ્રદર્શન પણ કર્યો છે। આજે તો એક એવી ચોંકાવનારી હકીકત પણ સામે આવી ગઈ છે કે બરોડા મેડિકલ કોલેજની લાઇબ્રેરી જે 24 કલાક ખુલ્લી રહેવી જોઈએ, મેડિકલમાં ભણતા વિદ્યાર્થીઓ તેમાં અભ્યાસ કરી શકે, પરંતુ ખુદ ડીને જ એક પત્ર લખ્યો છે કે સુરક્ષાકર્મી ના હોવાના કારણે માત્ર 8 કલાક લાઇબ્રેરી ખુલશે। આપ કલ્પના કરો કે મેડિકલના સ્ટુડન્ટોને જ્યાં અભ્યાસ કરવા માટે વધુથી વધુ સમય લાઇબ્રેરીમાં હોવું જોઈએ, પરંતુ સુરક્ષાકર્મી ના હોવાના કારણે, સુરક્ષા પ્રદાન ના કરી શકવાના કારણે માત્ર લાઇબ્રેરી ડે ટાઈમમાં 8 કલાક માટે જ ખોલવામાં આવે છે। આપ કલ્પના કરો કે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કલકત્તાની, કે કલકત્તાની એક હોસ્પિટલમાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ થયું અને તેની હત્યા થઈ, પરંતુ સવાલ એ ઊભો થાય છે કે બરોડા મેડિકલ કોલેજમાં પણ જ્યારે સુરક્ષાકર્મીઓ જ નહીં હોય તો આપણે અહીંયા રહેતી જે કર્મચારીઓ છે તેમના માટે સુરક્ષાની ગેરંટી કેવી રીતે લઈશું? જ્યારે પણ દેશમાં કોઈ દુષ્કર્મની ઘટના બને છે, લોકો રેલીઓ કાઢે છે, મીણબત્તી લઈ, પોસ્ટર હાથમાં લઈ પોતાનો ગુસ્સો તો વ્યક્ત કરે છે, પરંતુ સમસ્યાની જડ શું છે? સમસ્યાની જડ એ છે કે આપણે તેમને પૂરતી સુરક્ષા નથી આપી શકતા। જો સુરક્ષા કર્મીઓ જ નહીં હોય તો પછી સુરક્ષાનો સવાલ જ ક્યાં છે? માંગ તો હવે પોલીસની થઈ રહી છે કે તમામ યુનિટો પર પોલીસ હોવી જોઈએ, પરંતુ અહીંયા તો જે ખાનગી સિક્યુરિટી છે એના પણ સુરક્ષાકર્મીઓ આંગળીના ટેરવે ગણાય એટલા છે। જો આટલી જ સંખ્યામાં સુરક્ષાકર્મીઓ હશે તો સમગ્ર કેમ્પસની સુરક્ષા જોખમાશે। આ જ ચિંતા હવે હોસ્પિટલમાં કામ કરતા ખાસ કરીને જે મહિલા કર્મચારીઓ છે તેમને સતાવી રહી છે। હવે જ્યારે કોલકાતામાં ઘટના બની છે તો તેની સાથે સાથે તમામ જે યુનિવર્સિટી છે તેમાં કામ કરતી ખાસ કરીને મહિલા કર્મચારીઓ, મહિલા ડૉક્ટર, મહિલા નર્સ, એમને ચિંતા થઈ ગઈ છે કે તેમની સુરક્ષાનું શું? બરોડામાં જો એક લાઇબ્રેરી ના ખોલી શકતી હોય તો પછી ત્યાં જે લોકો ભણી રહ્યા છે કે હોસ્પિટલમાં નોકરી કરી રહ્યા છે તેમની સુરક્ષા પર તો સવાલ ઉઠવા લાજમી છે। એટલે કહી શકાય કે કોલકાતાની ઘટનાએ બરોડા મેડિકલ કોલેજની સુરક્ષાની પોલ ખોલી નાખી છે।